યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટ. એમાં મારી ટિકિટ કાપવામાં એ જ છે. અમારી સાથે રાગ દિવસ ન હોય. જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે. અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે. જ્યારે જસુબેન કોરાટ 2000 જ્યારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર શહેરની લીડ માત્ર 2000 મતની આવતી. અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે જ્યારે કાર્ય કરીએ ત્યારે જેતપુર શહેરની લીડ અત્યારે 30,000 મતે પહોંચી છે. પ્રશાંતભાઈ કોરાટ સંપૂર્ણ ભાજપ જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતી જાય એના માટેના સંપૂર્ણ એને પ્રયાસ કરેલ છે. મોવડી મંડળમાં ઉપર પ્રશાંતભાઈ એમની રજૂઆત કરીશું. અમે ટાઈમ આવે ત્યારે અમે રજૂઆત કરીશું. એમની પણ ભારતીય જનતા પાર્ટીમાં છે અને અમારા સૌ જેમને ટિકિટ મળી છે એમને જીતાડવાની સંપૂર્ણ જવાબદારી મારી છે. અમારા જ અહીંથી કોઈ પાર્ટીના જ આગેવાનોએ જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનું નબળું દેખાય, જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય અને એના કારણે કે જ્યાં એક સીટ ઉપર મેન્ડેટ રોકી દેવાના પ્રયત્નો કર્યા પણ કીધું કે એમાં કોઈ અમે વિચલિત થવાના નથી. 42 સીટ ઉપર મેન્ડેટ મળ્યા છે. 42 સીટ પાર્લામેન્ટરી બોર્ડની અંદર નામ ચર્ચા કરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા કરી અને 42 નામ પર સહમતિ થઈ છે અને એ 42 અમે જે નક્કી કરેલા નામ છે એ 42 ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે. એટલે પૂરી તાકાતથી કે ક્યાંય ભાજપનું નબળું દેખાય એ માટેના પણ પ્રયત્નો થયા હોય. ક્યાંય પણ વિચલિત થયા વગર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર જે લોકોને અપેક્ષા પણ નહીં હોય 42-44 સીટ એમાંથી મેક્સિમમ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી અને ફરી પાછું ભારતીય જનતા પાર્ટીનું શાસન